જય ગોગા મહારાજ. ચલો આખા ગામમાં પેલા નંબરનો રીંગણ છે આપણા ખેતરમાં હો. બાકી કોઈ બિયારણ લાવ્યો છું હું કનુબાનું બિયારણ એટલે પટી ગયું. આખા ગામમાં પેલો નંબર આવે આપણો. આ મેકુબા ને એના બધા રીંગણ વાવી પછી આવડો વધી જ ના. બાકી બિયારણ લેવું હોય તો હું તો કહું આવી જાજો તમે તાર. પણ એક નંબર રીંગણ હો ભાઈ, આપડા રીંગણ ની વાત જ ના થાય. કોઈ ઘર આગળ આવતું નહીં, લેવાય કોઈ આવતું નહીં. આ વળી ગામમાં વેચવાય જવું પડશે. પાછું રીંગણ વધી ગયા છે. હું તો કહું વાયકા ચોર વધી જાય, ચોર વધારે આવે છે. ગામમાં વેચવા તો પાછા ચોરી કરી જોઈએ એટલે ખેતરમાં રહેવું પડે છે. મારો ગમે તે પણ ખેતરમાં ગ્રાહક તો આવી છે પાછા, ચોરે આવી છે. કશું વાંધો નહીં. આપડે તો જોવા કે આ તડકો બડકો લાગે તોય પણ તડકાની હાજરી તો હાલી જ પડે કે ખેતરમાં. તાણી વાવ તો પૈસા માટે તો વાવ છે. વાત હોપડી તી કનુપા રેગણો વાયો રેગણો જબ્બર વાયો જવા દે હેતરમાં કોથળો પડી રેગણો લેતો આવું. 15 દાડા તો બનાવી પૈસા રોજ કોણ ખર્ચીને બનાવે. આ તો મફત નો રેગણો મળી તો લેતો આવું કનુપાન ભેગો થતો આવું. રેગણો તો કનુપાન હેતર નો મારો બેટો કાળો પણ આવડો મોટો રેગણો આવી ઈવો નતો. રેગણીઓ આવડી મારા જેટલી વધી જઈ રેગણીઓ આવી કદી જોઈ જ નથી. આ કનુપા એક નંબર નું બિયારણ રાખી કનુપા તો. પણ જવું તો કનુપા ના હેતર માંથી દો. રેગણો તો લાભવો એટલે લાભવો. રેગણો હદ વગર નો રેગણો આવ્યો. કનુપા ને હેતર બાજુ તો આવી ગયો હું. કવિ કનુપા હાજર હીક નહી. આખા ગોમ નો રેગણો જોયો. બધો ને આવડો રેગણો હોય ને કનુપા ને આવડો રેગણો હોય. પણ રેગણો તો કનુપા નો જ હોય. કનુપા પહાણ જવું પડશે. અલે કનુપા એ કનુપા ઓ મેકુબા, અલે મેકુબા, અલે હોય શું હોય? આવો રેગણો મનતાઈ રે હો. અલે આવો ચોકડ આવો. રેગણો દેખાતા નહીં. અલે આવો કી કનુપા એ સક લાલ ફોડાળો ચોકર રહી ટોયકા પાડે મેઘુપા. પણ એમ નહીં કેતો કે હું બહાર મરું. આવતો જ નહીં. બસ નવાઈ નો રેગણો વાયો હી તે ઈવોને ફટ લઈને મેઘુપા અમને આવો. મેઘુપા દેખાય તો એમ ના આવી ને. હવે જી સાઈડ હસી આર્યા. અલે કનુપા એ કનુપા ચોકણ જ્યાં લ્યા કનુપા ખબર નહીં પડતી. અલ્યા કઈ નો ઘૂઘર મન્યાળો એકણ શું કરે? અલ્યા મેકુબા વયાઓ કી અંદર હું કરો હું કઈ નો હોકું. અલ્યા પણ ભોડાળ મન્યાળા તમે હું દેખાતો નહીં આવડો મોટો. તમે અંદર બેઠા ચોથી દેખો. શું ચોથી દેખો આ આવડી મોટું લાલ પાઘડું બોધી થતું દેખાતું નહીં. શું કરતા હતા અંદર? ઓયા અંદર શું કરતા હતા અંદર? આ શું દેખાય છે તમે? રેગણો વેણતા હતા. કઈ શું વેણું આવ્યો? એ રેગણો લેવા આવ્યો તો. આમ હોય નજીક તો આવો. કેટલો ચોરી જાય પાવ કે હું રેગણો લેવા આવ્યો. આજ સુધી કદી ચોરી કરી જ નહીં. જૂઠું બોલશો નહીં. ખરેખર આમ આપણો રેગણો ચેવો છે? રેગણો તો આખા ગામમાં કોઈને ના હોય એવો તમારે રેગણો કાળો કાળો હે. ઓવા. હા ધોળું ના હોય તાની. પણ એક વાત કહું. હા બોલો. આ રેગણો નો કલર હા અને ટીનુભા નો કલર એક જેવો આવે. ચેટીનું બા આપડા ટીનુભા ઓ પેલા ઓવા જ નતા. કાળા ચેમ એવું હોય ખબર? હા અરે રેગણો ખાઈ ગયા છી ટીનું બા મારી લઈ જો હિન એટલે તાન કાળા થઈ જાય. હા પેલા જાલમ છે આગેવાન નહીં. ઓવા. એવા દુકાને હું મેકલાવું છું. એટલે યુવાન દુકાન થી હું નતો લાવ્યો પણ પેલા રાજમાન દુકાન થી લાવ્યો તો. એ તો તાણે તો બધા લઈ જો હોય થી લઈ જો. હા તો મને બોલો 2 કિલો ચેક કરવા માટે રેગણો તો હાલો. હાલ લેવા. ઓવા. કોઈ લાયા હો? કોઈ લાયો જ નહીં. હું ઘેર જઈને લઈને આવું તાણ. હા તો ઘેર જઈને લઈને આવો. અને વાપરો હા ચોરી કરવાના ઈરાદે આવ્યો હોય તો પા ચોરી ના કરતા શું કીધું? ચોરી કરવી હોત તો તમે ટોયકા પાડો. પાડેલી કૂતરી રાશી પાઈ મોય સાચી કઈરકોણી હોય. કઈ કોણી હે ભાઈ? લો તાણ હું ઠેલી લઈને આવું તાણ. અને ઉભા રહો 1 મિનિટ કોક બતાવું તમે. શું? આપણું રેગડું કેવું છે જોજો. હાર્યું રેગડો તો મોટો એવો તમારે. પોપડો હા
આપણું રેગડું ચોય પાછું ના પડે પેલો નંબર આવે છો આનો પણ મને રેગણો 2 કિલો કરી આલો કે 2 કિલો કરિયાલ ટેન્શન લઈ હેડો ઘેર બેસી હેડો પાણી પીવો ભાઈ ઘેર પડે અહીં? એટલે રેગડો માર જુઓ ખેતી કરી રેગડો ઘેરે રેગડો પડે જ હોય તારે વાત સાચી પણ મારા મહેમાન આયા છે બેહી રહ્યો છે. તમારું મહેમાન ને મારું મહેમાન મારે ઘેર પાણી બોડી તો પીવો હેડો હેડો. ચાલો તમે તમે હેડો ચાલો. આગળ તો. જેટલા દાડે પધાર્યા છો ને એમાં પા ઉતાવળ કરો ઉતાવળ કોઈને મહેમાન બેહી રહ્યા એટલે એટલે આ મહેમાન છું હબળો આપણું કદું બા? આપડો રેગડો એવો હે ને હા. મહેમાન ભાડી જાય તો લઈને જાય ઉપર થી મને ભર્યા લો 2-3 કિલો તમે યાર ઘણા દાડે અમારા ખેતરમાં આયા હો રીંગણ ખાવા અને પાણી બોણી પીવો શાંતિથી બે હું પાણી લઈને આવું લાવો લાવો બે શાંતિથી રેગણો તો લાલ પોડાળો હાલશે જ રેગણો તો હો લઈ જવાય 2 કિલો કીધો હોય પણ હવે કેટલો હાલ હા લાલ ભોડાળો રેગડો ના હાલે મફત પેલા પાણી પીવો તાણી રેગડો લેવાય ને એ મારા પાણી મફત હું કોઈ નહીં આલું પાહો તો તાણ હા હા હબળો મહેમાન હા તમે ગોમના હો બરાબર મેઘુભા હા તમારા ભલે મહેમાન આવ્યા હોય હા પણ પૈસામાં અને જો રેગડો રહ્યો ને પૈસા માટે વાય એટલે એમાં શરમ ના હોય યથાર્થ શેના માટે વાય પૈસા માટે તો વાય શરમ હોય કોહાડો વાત સાચી પણ મારે સેમ્પલ માટે જોતો હતો સેમ્પલ માટે તમારે વાપવો હોય તો હું હાલ્યો યાર હજુ બિયારણ પેલું હુકાવા તો દોર રેગડું હજુ તો લીલું સામ છે આ રેગડા ઘણું પાના રેગડે એક નંબર આખા ગોમમાં વખણો છે બોલો અને કેટલી પબ્લિક એડા છે પછી રેગડ કનુભાઈ રેગડ કોઈક મહેમાન આવ્યો હોય તરત કનુભાઈ ઘેર અને કઈ ખાવા હોય તો હેડજો કે કનુભાઈ નીકળી પણ મારો છે દિલદાર માણસ છો આલે રેગડ આલે પણ કોઈ ચેક કરવા આલે પછી કોથળો ના ભરી આલે અમુક તો શું કરે છે ખબર છે લાગ લઈને વેપાર કરીએ ને હગો વાળા હાથ ચઈએ વાય માણસો પડ્યા છે પાછા જો એટલા તો વધે માથો તો રેગડ જ હશે એક નંબર રેગડું છે બોલો કનુભાઈ કેવું પડશે કે તમે આપડે કાળું કલ્યાણ નહીં આવતું ઉભું કરો ને કે ટોકાઈ જાય પાછળ ચેડા ચેડા ભટા બેઠા જુઓ હા શાકભાજી રેડી છે બધું હો હાલસી કનુભાઈ આમ તો આપણે કોઈ એવું રાખતા રે પાછા શાકભાજી કરો તો હાલી શાક કરો તો હાલ છે પાછા આયા લે કનુભા ઓ કનુભા આ રેગડો વાય છે ને ઉછેર કર્યો છે અને મફત નહીં વાયો બાકી આલુ હું તો બાવો થઈ જઉં તાણી હું બાકી નહીં ક્યાં તો ગોમ નો શું તો પછી પૈસા હાલ દિયો હાલ તો રેગનો હાલો મારા મહેમાન આયા પછી પૈસા આલુ તો આખું ગોમ લઈ જાય યાર કનુભા હા બોલો બોલો આવો આવો ઓય રેગડો હું પાડું છું યાર ઓય બેઠા છો એટલે હવે રેગડો વાય લે બેહો અને મેઘે આયા છે બે પાણી પીવો અને હપડો હા આ મેગી આયા છે રેગડો લેવા હા શું કરવાનું કહો હા ચાલો રેગડો રેગડો અલ્યા મનુભા રેગડો લેવા તો આવ્યો પણ પૈસા માગી મારા મહેમાન આવ્યો ઓ કનુભા હા બોલો બોલો એ ગોમ નો મોણો પાડ તો ના લેવાના મારા પૈસા હવે ગોમમાં આપડો 500 માણસો હોય તો 500 માણસો બાકી આલું તો હું શું ભાડું ચેક કરવા દેજો ને હાલો શાક કરવા ના હાલવાનો ભાવ જોયો તમે 100 રૂપિયા કિલો છે ઓ પાછો વેપાર તમે કરો છો પણ ગોવાળ પણ ના લેવાના યાર પૈસા ચેપ તમે આવું બોલો બોલો ખબરાય વચ્ચી રહ્યા કે વધારે આવશે આશી બોલશી પાછા આશી તો મારા પણ ચોર રાત ના પડી શું આશી બોલી શું વાત કરો આ જોજો હાલ જોવા કેટલો રેગડો છે અને રાતે હવારે હું તો ઉઠો ને સાફ થઈ જાય બધું કોહડ પાછા આવતા હશે ચોર આવીને તાણી પણ તમે આવું ને આવું કરતા હશો કે પૈસા લાવો એટલે અમુક મફતે હોય પાસે પૈસા લાવવાની ડાયરેક્ટ લઈ આવવા છે ચોરી કરી પણ મારી વાત સાંભળો હા હું હવે આ જોવાનું બાકી આલું કે ના આલું હોવો. તો કાલ ઉઠીને તમે એમ કહો કે મને નહીં આલો તો મારે તમને આલવો જ પડે વાજ લોહી પા માણસો પણ તમે તમારે ઘેર લઈ જઈને શાક રોધો એવા પાડોશી કે તોથી લાયા હતા કે કનુભાઈ નથી પાડોશી હોય આવી કોહડો એ વાત સાચી તો ભાઈ આ તો કહું એના કરતા મોઢા ના પાડવી હારી તાણી અરે પણ હાલો ગોમનો માણસ છે કે યાર અરે મહેમાન આયેલા આજનો દાડો હાલો તે મહેમાન તો હાલો તાણ કેટલા ધોતા છે 500 આગળ ધોતા હશે કેટલા ધોતા હશે 2 કિલો કોઈ છે એટલે 2 કિલો શું કરવા તમારે મેઘુભા મહેમાન ખાસો આવ્યો હા તો એવું ના બને પછી તમે શાક કરો પછી મહેમાન હંગાત મેઘલા હોય એવું ના થાય ના એવું નહીં મહેમાન 10-15 જણો હોય આ મારો બધો ઘુઘર મજાણો હા
એટલે મહેમાન તો વળી તો રેગડો ખાતો છે તાણી. હવે પેલા મહિનામાં એક વખત મહેમાન આવે હારું આમ દાળ ભાત પૂરી શાક રોટલો કરો તાણી. મને લાંબા બોહાતર બોહાતર હોય રેગડો જ ખવડાવશો ભાઈ તાણ. સાચી પણ મહેમાન કે રેગડો નું શાક ખાવું તમે પેલો હું મહિના મોરી આવ્યો તો નાલ્યો તો ને થોડો હા. મહેમાન આવ્યો તો એ વખત લઈ ગયો તો જો કે કનુભાઈ તો શાકભાજી વાવી છે ને જબરજસ્ત થયું જો. હવે કદી શાક કરવા મન તો આલ્યું નહીં, કોઈ વાંધો નહીં. હવે નહીં આલ્યું કે વાયુ છે વધારે એટલે આપડે કોઈ કહેવાય ના વેચવા વાયુ છે બહુ વાયુ તો આપણે વાઈએ આપણે પૈસા હાલી તાણી એટલે વધારે કોઈ કહેવાય ના. ઓહો હો હો મનુભાન મેઘુભાન બધા ભેળા થઈને બેઠા છે આ તો. લે કનુભા ઓ, બોલો બોલો બોલો. તમે તો ઘણા બધા ભેળા કરીને બેઠા હો. આ તાણી હા મનુભા બોલો આવો બેહો બેહો. આવો મેઘુભા કેમ છે મજામાં ને? બસ મજા આમ બેહવા દો હળો હવે. અને બધા ભેળા નહીં જાવું બેહો કે લે રેગડો હાલવાનો હોય તમે બેહો પેલા. આની વાતો કરો બધા ભેળા થઈને. બબલો હા આ રેગડો લેવા આયા તા કીધું. રેગણો લેવા આયા તેમ ઓવા. તે લીધો કે હાલ્યો કે ના હાલ્યો? નથી હાલ્યો ચમ શી ખબર ચમ ના હાલ્યો? હવે મફત કોઈ હાલતું છે? ઓ મફત લેવો છે? લે આ મફત તો કોઈ ના હાલે, પૈસા તોય અત્યારે કોઈ ઇન્ને વવાય હે સાચી વાત છે તાણી. ના હાલો તો હું તો જઉં તા હવે 2016 હોય તો સમજ્યા કે ઈવન ઘર પણ માટે એમ લાયો હોય નહીં તો હાલી કહેતો થોડો. શંભુજી હા. આ ગુગળ મજાળો જોજો જેવો હળ પાવો હાલો કે લે મહેમાન આયા કોઈ ના મળે એમ સોના મને તો પૈસા લઈને આવજો તો હળો તાણી. હા, પૈસા લઈ લઈને આપણને રાખો સારું સારું પણ આ થોડો વાયો હોય તો કોક આલે ઉછીન તો આમ થોડો ઘણો એ વધારે વાય છે વેચવા વાય થોડો તમારા માટે વાયો છે હેડે આયા આવા ને આવા મન્યાળો હેડે આવી ગુગળ મન્યાળો કોણ હાલે? કરુભા બોલો. હવે તમે ઈવો ના હાલો પછી હું એ તમને એમ કહું કે લાવ મને હાલો તાણ આખું ગોમ મારા એક હેડ હેડ કરો આખું ગોમ આવે તાણ પછી કોઈ ના રે હાવ શાપ થઈ બાપડો હવે મને કોઈ હું કોઈ ભાડું ના તાણી. ના ના પણ બોલો. એક વાત કહું હા આપડે કુટુંબ ભાઈઓ તો કઈ એકદમ આલવાનો હોય શાક કરવા કે લઈ જો એટલે તમે શું વારી ઘડી ના હોય નહીં, તમે શું લાગે હું નહીં આલે હોય? આલે હશી પાછો ફેર હેડે બાપડો એક વાત કહું તમે તાણી હા. પેલી મેગુ પાડી ડોશી નહીં ચમચેલી હોવે. એ ડોશી તો આવડો રેગડો બેઠો હતો ને હા. તોય મારી ડોશી લઈ જઈતી હવે કેજો હું તોય ના પાડી. આ તો બાચી આ તો ના બાચી મેલું બોલો મફતી તો પેલા હોગતો હોય અને એ પાક કનુપા ને વાળીને રેગણો માં ડોસીને તો પાક બહુ ગમી છે. શું કરવાનું? મારા બટો આ ભલુબા ડોહો એક તો એની ડોશી બધા રેગડો ખાઈ ખાઈને ખાલી થળીએ એકલો રાશે છે. અલ્યા એ ભલુભા ઓય બધા અલ્યા ઉભો લે. અલ્યા ઉભા થો કેટલો લીધો હે? અલ્યા ખાલી થોડો જ દીધો, એ 2 કિલો જેટલો જ છે. કોઈ લાજ શરમ બરાબર, આવે છે બરાબર. નહીં પણ પોલાને બાલ લઈ લઈને લગે કે થાપી ઝાપોટે મુસાજી બાલ લઈ જો લીધી. કોકનો રેગણો પાછો મફત રેગડો માજીને દેવાય ચોરી ના કરાય તો ચોરી કરી છે. તમે કરી? ચોરી કહેવાય? અલ્યા આ તો પણ તે આખ્યો છે. પેલા મહેમાન આવ્યા હતા તોય મેગુબાન નહીં આલ્યો અમે. જો હા એ બાજુ કનુબાનું રેગડું તોડ્યું હોય ને આમ તાકો શું છે? કનુબાનું રેગડું રે ને હા. કોઈની તાકાત નહીં તોડવાની. અલ્યા આ તોડે નહીં. તો ખાલી શાક કરવા જ લીધો છે. પણ કનુબાનો રેગડો ચેવો આવે પૂછો ખાલી. એટલે આખા ગામમાં વાખણો છે આમાં તો ચાખવા લેવા આવ્યો. આ રેગણાની ક્વોલિટી જુઓ તમે લગા ડાઘ દેખાય તમને? આ તો મને તો નહીં ભાવતો પણ મારા ડોશીને બહુ ભાવે છે. તેમાં લેવા આવ્યો તું. ચોરી ના કરાય સુધરો લગાર હા છે ને ભટ્ટો કે ભટ્ટો તાણી. ભટ્ટો કહેવાય એ તો મને ખબર છે. તો પછી એ ચાકો હોય ને હા. અમે કહેવાય શું કે બેઠા કનબા પાડ લેવા જાય રેગડા બબલો, અમે માજી તો તમારી જેમ ચોરી કરવા નહીં આયા. ચોરી બોરી ના કરવાની તો માજીને ખો. તાણી. આ હેડો આ લઈ દઉં રેગણો. પણ એ આ ચોખ્ખો મોટો એવો સજ પાછો યાર શકલ કે યાર એસા કે ચોરી કરવા જાય છે. બાપડો હવે તમે એમ કેતા હતા કે પેલો જેમ ગોમનો નહીં હાલતો જેટલા ચોરી દાડે દિવસ ચોર આવી વિચાર કરજો. હવે શરમ બીજું કોઈ હશે જ નહીં કે આપડે બેઠા છીએ વાતો કરીએ છીએ ને આ મય પી ગયા આ એ ડોહું એવું છે ને ડોશી એવી છે. તાણી. મેઘ પણ એમને હેડતા કરે એમને નહીં હેડતા કરે મેમો તો ઘેર મેક્યા છે તાણી. પૈસા એ તો હું તો કરું પણ મારે એમ ડોશી કરો. બહુ ભાવે તેમાં લેવા આવ્યો તો. મેઘુબા તમે ફોન કરો ના રેકડો ઈવન હાલ દઈએ. હા ઓન કાઢો કોઈ હાલવું નહીં ચોરી કરીને નહીં હા હાલવા. હું જાઉં તા. સાંભળો. બરો. હા. તુજી એટલે બધા ભાવતા હોય તો પૈસા કરતો ખોળામાં લ્યો ખોળામાં જ લઈ લેવાય. અરે મેઘુબા ના હાલવા છે
અરે મેઘવાની તો અમે લઈ જાવ કોઈ ચિંતા કરો ને મેઘવાની આવો, લઈ ગયો કનુભા આટલી દન લઈ જવા એમ દો. ના ચાલે તમે ઘણો લઈ ગયો હો તાણી પત્તા લેવાય એટલે ચોરી કરીને ના લેવાય લેવા હોય ને તો કીધું તો હાલો તો તાણી આવડે તો ના કહું ચાલશી ગયો. કશું ના રે હેડો પેલા માગવા આવીએ ને તો કોક હાલે. હવે ચોરી કરીને માગશો હેડો નીકળો ને આપણે ચાલશી હમણાં. ઓહો. કનુભાનું રેગડું આખો ગામમાં વખણાય છે પાહુ એ વાખવાય તે પેલો નંબર પતંગ આવે. લેવા આયા મને હતા હાલ ભાવ તાણી. કેટલો કહેતા ખબર 100 રૂપિયા ભાવ છે. એ 100 રૂપિયા હોત 50 રૂપિયા એ અમારે લેવા દેવા કોઈ નહીં. લ્યો દાડા દીવે આઈ છે રેગડો ની ચોરી કરવા બાળકી લેવા દેવા કોઈ નહીં હા. ખાલી ખાવાથી કોમ રાખીએ અમે. અને હાજી રેગડા લઈ તો હાજી થોડી આમ સારું બોલો અને આમ ક્યાંય આમ કોકના બીજા જતા હોય ને કે હા. પેલું રેગડા વખોળો છે એટલે બીજા કોક લઈ જો આવી પદ્ધતિ તો તાર પેલા હતા હું તો એવું તો એમ કીધું કે પેલા કનુભાના રેગડો કશો હારા નહીં. હવે પણ આ જો. ચોરી કરીને ખાતા હોય ને એની હોત લાગી. એવું જ લાગે તો હોય. પૈસા કરતો તાણી ખબર પડે. હવે ચોરી કરીને ખા ખા કરી પૈસા ખર્ચા તો હારું બોલી કે શું કેવું તાણી પણ જો, અંદર- નહીં હાલવો ખાઈ તાણી લેવો હોય અમે તમારે રેગડો ખાવા હા. લાયક જોતો હોય હવે નહીં. શાંતિથી જતા રહો ને હમણાં પેલો માણસ ઝાપડ છે આ તો અમે બે હા. ઉભા રહો. હેડો નીકળો ને કરો. સાંભળો. આ જવું આ તો તમારા શરમ મેં કોઈ બોલ્યો ના ના કે આ કનુભાનું રેગડું બ્રાન્ડ છે બ્રાન્ડ તાણી એટલે એ કોઈ શરમ ના આવ્યો હોય ને તો કે આ સીધા રેગડો પેઈ ગયા બેહો. વિચાર કરો તાણ. આ તો જાણે એક ચોર હતો પણ આવા 56 ચોર દારા ના આવે છે તાણી બેહો કોઈ કાંઈ બે છે અમે તને જઈએ હવે. એવું હો? હોવ. તો લ્યો તારે તમારી સમજી રેગડો જોવી મારે રેકડો નહીં જોતો. તો? આ શાકભાજી ઘણી વાર છે, બીજું કોક આલો કી. લ્યો તમે કોઈક બીજું હાલશો લે પકડો આ રેગડો તમે લઈ જતા ના હોય તો પાપડીઓ વેણી આલો. પાપડ્યો હવ. આજે વેણી જાજો પાપડ્યો વેણી જાઉં ને? હવે વેણી જો એ હારે બધું હફળો હા. પાપડી વેણી જો પેલા મેઘુબા ભેગા થાય ને તો કહી દેજો કે લેતા જો તમે તાર શું કીધું હવે તો હું અત્યારે રેગડો ને તોડી આવજો તો નહીં બોલી કરું બા નહીં નહીં બીજું કોઈ નહીં કે કોઈ વાત ના કરતા કે કનુભાઈ મફત હાલે ને આખું ગમ હેડો હોય બીજું ના કોઈ ના રેગડા ખાય એટલે તો બીજો કોઈ ક્યાંય લેવા કરવા કરી પૈસા ની તમારો હા. વેપાર થાય પણ આખા ગામમાં અલગ નોમ બનાવ્યું પાવ ઠેઠથી હું રેગડો ની ખેતી કરું છું અને એ વાત સાચી હો ભાઈ. કોઈ તો તાર બારે માસ તમે રેકડો જ વાવો પા. રેગડો એટલે કેવો જોવો કાળો ધોળો ભટ્ટા બધું. બધે રેગડો અને ખોય એટલે ગુણ ગાવા પડે તાળી કોઈક લઈ જાય હા, હેડો તાર હું વેણું કીધું પાપડી. હા તો પાપડી વેણો લેવાનું હું જઉં તારે. હારું હેડો તા મુએ તાર બેહું તા શું કરું એ હારું. વાટ જોઈને પેલા મેકુબા મેકલજો લઈ જોઈ હાય ઓયથી જઈ બધી ભલા